ગણદેવી નગરપાલિકાના 18 જેટલા ફોર્મ ઇલેક્શન અધિકારી એટલે કે પ્રાંત અધિકારીએ રદ કરીને અમારી સાથે લોકશાહીની હત્યા કરીને એક અન્યાય કર્યો છે। જ્યારે અમારા શહેર પ્રમુખ અને કન્વીનર 3 વાગ્યા સુધી એમની પ્રિમાઇસીસમાં જ હતા। એ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ બાદ 3:10 એમણે મેન્ડેટ જમા કરાવવા માટે જ્યારે પ્રાંત અધિકારીને પાસે ગયા ત્યારે એમણે કહ્યું કે હવે મેન્ડેટ લઈ શકાય એમ નથી। પરંતુ જ્યારે એમની પ્રિમાઇસીસમાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બિઝી હોય ત્યારે આ જે વરવું રૂપ સરમુખત્યારશાહીનું ધારણ કર્યું છે અને કોઈક રાજકીય દબાણ હેઠળ આવીને અને કોઈક પાર્ટીને પર્ટિક્યુલર ફાયદો કરાવવા માટે આ કામ આ ચૂંટણી અધિકારીએ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી સાથે અને લોકશાહીને અન્યાય કર્યો છે। આ દેશ માટે આવનારા સમયમાં ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે આ સરમુખત્યારશાહીનું વરવું રૂપ છે। એનો પડકાર અમે આવનારા સમયમાં હાઈકોર્ટમાં પણ કરશું અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ જોડે પણ વાત થઈ ચૂકી છે। અમે હાઈકોર્ટમાં આ જજમેન્ટને પડકારીશું અને આવનારા સમયમાં રોડ પર કે ક્યાંય પણ અમે લડીશું। કોંગ્રેસ પાર્ટીને ક્યાંય પીછેહટ કરવા દેવાના નથી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।